જો આ સાઈડ છે રાજસ્થાનની બોર્ડર, મથુરા પોલીસ આવી ગઈ છે અને એન્ટર થઈ ગયા છે અમે લોકો ઉત્તર પ્રદેશમાં. લીધું પણ જે મજા આવી છે ને ભાઈ, જો કે આપણે પણ બધું કરતા હતા પણ જેમ જેમ સ્ટેપ આઉટ કર્યું એમાં બધું ચેન્જ થઈ ગયું. રાજસ્થાન બોર્ડર છે આજે દેખાય ને તે, અને આ યુપી બોર્ડર છે. અમે લોકો યુપી ઉભા છે અને આ પેટ્રોલ પંપ છે યુપીનો બોર્ડરમાં એન્ટ્રીમાં જ છે. મતલબ કરણ અર્જુન પિક્ચર જે ફિલિંગ આવે છે મારે કરણ અર્જુન આવી ગઈ. આપણું આ થર્ડ ટાઈમ વિઝિટ છે, એક જ વર્ષમાં 3 વખત અમે આવી ગયા છે શ્રી કૃષ્ણ જન્મભૂમિના મંદિરમાં. પણ ભાઈ हेलो गाइस, गुड मॉर्निंग. दिस साइड फेवरेट अमन प्रजापति. एक नए दिन की शुरुआत हो चुके हैं और अभी हम लोग रेडी हो चुके हैं. कल रात की बारिश हमने बहुत परेशान हो गए थे बारिश से, पर अभी फिलहाल 9:30 बजे शादी में से आ गए थे क्योंकि जो संगीत का प्रोग्राम था, मतलब अपनी भाषा में कहते गुजराती में जो प्रोग्राम था, मतलब जो गरबानो डांस हो तो गरबाना हो डांसનો પ્રોગ્રામ હતો એ કેન્સલ થઈ ગયો હતો કેમ કે વરસાદ ભાઈ વરસાદની સાથે બ્રેક હતો નહીં. પછી 9:30 અમે લોકો રિટર્ન થઈ ગયા ઘરે અને અત્યારે ફરી રેડી થઈને અમે લોકો નીકળીએ છીએ હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાના દર્શન માટે. અને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ટાઈમ થયો છે અત્યારે સવારના વાગ્યા છે 10:30 સમથિંગ થયું છે. ચાર્જ હા અહીંયા લાઇટનો પ્રશ્ન છે, વરસાદ થયો છે, લાઇટનો પ્રશ્ન છે. સામાન બધું રેડી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે પેક. અમે હવે અહીંયાથી ટાઈમ વેસ્ટ કર્યા નીકળીશું મથુરા. અહીંયાથી કંઈક છે 35-40 કિલોમીટર જેવું છે. એક જ મિનિટ. હવે આપણે એક નાની બેગ લીધી છે, એમાં બધું સામાન છે, પાવર બેંક છે, ચાર્જર છે અને પાકીટ છે બધું મૂકી દીધું છે. સામાન બધો મૂક્યો છે ઘરે. અને આજે પહેરી ચંપલ અમે થોડો તાપ દેખાય છે ભાઈ, કારણ કે એટમોસ્ફિયર કાલ રાતનું જે સેમ છે. કાલ રાતે વરસાદ પડતો હતો પણ અત્યારે વરસાદ છે નહીં. સૂરજદેવ આવ્યા છે, સૂરજ દેવતા આવ્યા છે, પણ ખબર નહીં ફરી મોસમ કેમ ચેન્જ થઈ જશે. કારણ કે આપણે ગઈકાલે પણ સેમ સિસ્ટમ હતી, થોડી વાર તાપ આવ્યો, પાછો વરસાદ પડે, તાપ આવ્યો, વરસાદ પડે, ભાઈ કશું કહેવાય નહીં ભાઈ. શું થયું બોલો વિશાલજી? લાવો ભાઈ અગર છે ને રાત્રે લાઇટો છે ને બિકોઝ થયું છે એવું છે કે ભાઈ વરસાદના લીધે લાઇટનો પ્રશ્ન છે આગળ. લાઇટ ગઈ છે અને સવારના અમે લોકો છે ને પાણી હીટર પર ગરમ કરીએ છીએ. પણ આજે આ દેશી સિસ્ટમ અમારી મસ્ત ભાઈ આનાથી ફૂંક મારીને ગરમ ચૂલો સળગાવ્યો અને પછી પાણી ગરમ થયું છે અને સરસ અમે લોકો ચાર્જર અને મશીન લીધું. પણ જે મજા આવી છે ને ભાઈ આગળ, જો કે આપણે પણ બધું કરતા હતા પણ જેમ જેમ સ્ટેપ આઉટ કર્યું એમાં બધું ચેન્જ થઈ ગયું. પણ આગળ ફરી એ સિસ્ટમ અમે લોકોએ આજે એ કર્યું કેમ કે લાઇટ હતી નહીં એટલે એ સિસ્ટમ કન્ટિન્યુ કરી. ગાડીની સાફ સફાઈ ચાલે જવા માટેની. બહારનું તમને એટમોસ્ફિયર બતાવું કેવું છે તે ગેટની બહાર. વરસાદ તો જો આપણે 5-10 મિનિટ પહેલાં વાત કરીએ ને, અત્યારે એટમોસ્ફિયર જો ચેન્જ થઈ ગયું, તાપ જતો રહ્યો છે કમ્પ્લીટ. હવે પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે બીક એ જ વાતની છે કે ભાઈ આજે ફરી મોસમના બગાડે તો બેસ્ટ છે. કારણ કે છે ને ભાઈ રમવામાં ફરવામાં કંઈ મજા આવે છે ને યાર. કારણ કે વરસાદ પડ્યા કરે ઠંડી લાગે છે એટલે કંઈ મજા નહીં આવતી. જો અહીંથી એન્ટ્રી છે, આ રીતે એન્ટ્રી છે ઘરની. અત્યારે ગાડી સાફ સફાઈ ચાલે છે, પાછળ છે ઘર. અને જો વાદળ જો ફરી આવી ગયું પાછું. તાપ જતો રહે છે પાછો. પણ ટેન્શન આવી ગયું કે ભાઈ આ વરસાદ પડશે એના થશે એટલે કે મજા નહીં આવતી મૂળમાં. એમ કેવું આમ બોલતા અટકી જવાય છે એવો માહોલ થઈ ગયો છે. રામ 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 રામ. ચાલો જઈએ છીએ ફરવા અમે. ચાલો ભાઈ. हाँ हाँ खेलने गए थे नहीं खेला क्यों? अभी क्यों नहीं खेल रहे? स्कूल जाने का टाइम हो गया. आज तो संडे छुट्टी. आज तो स्कूल जाने का नहीं, मम्मा मारेगी. हाँ घर जाने का टाइम हो गया अभी. चलो भाई અમે પણ નીકળીએ છીએ હવે. ગાડી સાફ સફાઈ થઈ ગઈ છે. સીધા નીકળી છે સીધા મથુરા. 30-40 કિલોમીટર જેવું છે મથુરા. પ્રોપર પેલી કરણ અર્જુન જેવી ફિલિંગ આવે છે ગાય એટલે કરણ અર્જુન પિક્ચર જેવી ફિલિંગ આવે છે મારે. કરણ અર્જુન આવી ગઈ કેમ કે સેમ લાગે છે. આ ગલીગર છે ને સેમ એરિયા લાગે છે. આ બોલો પપ્પા મોસાજી જો આ સાઈડ છે રાજસ્થાનની બોર્ડર, મથુરા પોલીસ આવી ગઈ છે અને એન્ટર થઈ ગયા છે અમે લોકો ઉત્તર પ્રદેશમાં. અને અહીંયા ફ્યુઅલ અપ કરીશું કેમ કે રાજસ્થાન से सस्ता मिलता है पेट्रोल डीजल. આવી રહ્યો બોર્ડ 24 ઘંटे સેવા. આને બહુ ચાલતો છે પેટ્રોલ જબરદસ્ત. કેમ કે સેલિંગમાં રાજસ્થાન મારા બધા ઝઘડા આવે છે કારણ જ આવે છે. અહીં પેટ્રોલનો ભાવ છે ને રેગ્યુલર પેટ્રોલ 89 ડીઝલ છે. પેટ્રોલ નહીં કેટલું કરાવું છે ભાઈ? પેટ્રોલ યુપીમાં છે ને સસ્તું છે ભાઈ. એટલે જો પેટ્રોલનો 96 ભાવ છે પેટ્રોલનો. જો
डीजल से 89 रुपया 2000 का डलवा है 2000 કેટલાનું કરાવ્યું છે 2060 બરાબર છે 21 હા સેમ ગુજરાતનો ભાવ છે આપણો सही है चल जाएगा अभी है वो राम राम रिस्पॉन्स बदल मળી જાય ખાલી રામ રામ બોલા બધા રિસ્પોન્સ મળી જાય છે चैनल है चैनल में नहीं यूट्यूब पे चैनल है हाँ घूमता रहता है वो सब बनाता रहता है वीडियो मारो आयो है मोबाइल चलो राम राम मिलते हैं હું દે કોણ હા એ ગઈ રવિન્દ્ર સેમ કહે છે કે બતાવો કે યુપી બોર્ડર છે રાજસ્થાન બોર્ડર છે અને સેમ છે ભાઈ જો આ સામે છે ને રાજસ્થાન બોર્ડર છે આ જે દેખાય ને તે અને આ યુપી બોર્ડર છે અમે લોકો યુપી ઊભા છે અને આ પેટ્રોલ પંપ છે યુપીનો બોર્ડરમાં એન્ટ્રીમાં જ છે મતલબ એટલે આનું સેલિંગ વધારે છે કેમ કે ભાઈ અગર 96 ભાવ છે ને ત્યાં 108 ભાવ છે એ ડિફરન્સ તમે જો 8 ને 4 12 આખો 12 રૂપિયાનો ફરક છે એટલે જે બલ્કમાં નાખાવે પેટ્રોલ વધારે ક્વોન્ટિટીમાં એમાં ફરક પડી જાય ચાલો વિશાલસિંહ મથુરા પહોંચી ગયા છે ભાઈ મથુરા નગર નિગમનું પાર્કિંગ છે આગળ અને આ ફિક્સ પાર્કિંગ છે અમારું આ થર્ડ ટાઈમ આવ્યો છું પાર્કિંગ ફિક્સ જ છે અમારું લોકેશન આ જ પાર્કિંગમાં લગાવી છે નગર નિગમનું અહીંથી મથુરા મંદિર સામે જ છે જન્મભૂમિ પાર્કિંગના ચાર્જીસ છે 100 રૂપિયા મોબાઈલ અલાઉડ છે નહીં મોબાઈલનું લોકર બાર છે મોબાઈલ અને કેમેરા જે બી હશે લોકર બાર છે લોકર બહાર મૂકી જશે અને અહીંયાથી આપણે લોકર રૂમ છે આગળ વાંધો નહીં લોકર છે સામેની સાઈડ પાર્કિંગ છે અને આ સાઈડ અમારો છે મેઇન ગેટ શ્રી કૃષ્ણ જન્મભૂમિનો અને અહીંયાથી અંદર જવાનું છે મોબાઈલ એલાઉડ છે અને અંદર એટલે મોબાઈલ બધું લોકર મૂકીશું અમે લોકો પોણા એક મિનિટ જોઈ લઈએ આપણે હિયર ઇઝ ધ મેઇન ગેટ ઓફ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર આ જો મેઇન ગેટ નંબર 1 શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મંદિરનો મેઇન ગેટ છે અહીં સામે લોકર રૂમ છે મોબાઈલ આગળ સામે જમા થાય છે આપણને અને અહીંયાથી એન્ટ્રી છે અને આ સાઈડ મેઇન એન્ટ્રી બજાર છે આ સાઈડથી પણ એન્ટ્રી છે અમે આ સાઈડથી આવ્યા છીએ અને અત્યારે ઊભા છે એક્ઝેક્ટ આપણો આ થર્ડ ટાઈમ વિઝિટ છે એક જ વર્ષમાં 3 વખત અમે આવી ગયા છે શ્રી કૃષ્ણ જન્મભૂમિના મંદિરમાં પણ ભાઈ એક અલગ જ મોમેન્ટ છે ભાઈ આવ્યા છે ભાઈ નસીબવાર છે કે અમે થર્ડ ટાઈમ આવી ગયા ભાઈ અમારા હજુ કેટલા વ્યક્તિનો છે કે જે આવું છે પણ અવાતું નથી પણ આ ત્રીજી વખત અમે લોકો આ જગ્યા પર આવી ગયા છે સરસ દર્શન થશે અને સાથે રહો તમને પણ દર્શનનો લાભ મળશે બરાબર છે આ રહ્યો એનો મેઇન એન્ટ્રી ગેટ તમારા ભાઈ બેગ ને સામાન જે હોય તે એસઆઈ મુકાઈ જશે મતલબ તમારા જે આ રીતના બેગને લગાવી જશે ને તે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારી આગળ મુકાઈ જશે બંને લાઈનમાં સાથે સાથે જ છે 1 hour later સરસ દર્શન થઈ ગયા છે ભાઈ 45 મિનિટ જેવો અમે લોકો થયો દર્શન કરતા આ મંદિર જે હમણાં બંધ થયું છે અને અમે ગયા અને મંદિર બંધ થવાનો જો કે ટાઈમ હતો અડધો કલાક જેવો પણ આનું દર્શન થઈ ગયા છે અંદર સરસ બેઠા પ્રાર્થના કરી અને જસ્ટ હમણાં બહાર આવ્યા છે અમે લોકો આ રહ્યો એન્ટ્રીનો મેઇન ગેટ અને એક્ઝિટ પણ આગળ જ છે અમે આગળ અમારો સામાન જમા કરાયો હતો સામાન જસ્ટ હમણાં લીધે મોબાઈલ કેમેરા બધું કેમ કે મોબાઈલ અંદર અલાઉડ છે નહીં કેમેરા અંદર અલાઉડ છે નહીં ગાડીની ચાવી અલાઉડ નથી બેલ્ટ ચામડા અલાઉડ નથી બસ તો દર્શન સરસ થઈ ગયા છે હવે અહીંથી અમે લોકો પ્રસ્થાન કરીશું આ મેઇન ગેટ છે હવે જઈશું આગળ હવે નેક્સ્ટ મિશન અમારું છે વૃંદાવનનું વૃંદાવન જઈશું પણ વૃંદાવન 1 થી 4 મંદિર બંધ હોય છે એટલે વચ્ચે કંઈ નાસ્તો કરીશું પછી અમે અહીંથી આગળ નીકળીશું હું કહીશું ભાઈ પાવભાજી મસાલા ઢોસા ચાઉમીન પાવભાજી ઇડલી સંભાર પાવભાજી મંગાવી
तो छोले भटूरे मंगाए, छोले भटूरे नहीं मंगाए? छोले भटूरे पावभाजी पाव भाजी जो क्वांटिटी जो पाव भाजी અહીંનો મેઇન નાસ્તો સમોસા કચોડી કચોરી એ જ ખવાય. સબ્જી બરાબર અને આ તો second option છે અને આપણો. આ કેવું આ લોકોથી આમો ટેસ્ટ ઢોસા. મસ્ત કડક બના अच्छे से उबाली हुई जबरदस्त. સાદું છે આપીશું હવે, કોઈ જાતનું ચામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, મસ્ત આપીશું કડક મસાલાદાર. સીધા અહીંથી નીકળીશું કેમ કે ટાઈમ થયો છે હવે, નાસ્તો બાસ્તો કર્યો છે, ટાઈમ થયો છે 2 વાગ્યા છે, 1:45 થવા છે. નેક્સ્ટ પ્લાનિંગ શું છે જણાવીએ તમને. પાવભાજી મેં કચ્છું મજા નહીં આવ્યા. કચોરી મંગા લ્યો, કચોરી આ ગઈ જો. હા એ સહી હે, લે લો. સ્ટ્રીટ ફૂડ જેવી મજા નહીં. દૂધ જો કપ કાચનો, કાચનો કે માટીનો? દૂધ તો દહીં તીખું લાગે દૂધ વૃંદાવનમાં કરીશું. મજા ગરમ ગરમ લાગે 3 બનાવ્યો ચા 3. હેલો વિશાલભાઈ લો, ચિંતા ના કરશો, કરાશો ના તમે યાર. ચા માટે અપમાન કરે છે યાર, પછી ગુસ્સો આવી જાય છે યાર. લાવ તમે ચા પીતા નથી, તમને ચાની વેલ્યુ ખબર નહીં બાપુ. હા એક પણ આવે ના, અહીંયા જ બે. કેવી છે ભાઈ ચા? સારી છે ને? સો હવે અહીંથી મથુરાથી નીકળી ગયા છે અમે લોકો. સરસ દર્શન થઈ ગયા છે અમારા શ્રી કૃષ્ણ જન્મભૂમિના. શ્રી કૃષ્ણના દર્શન સરસ થઈ ગયા છે. આગળથી કાલ આગળ છે અને હવે અમારો પ્રોગ્રામ છે નેક્સ્ટ. આપણો શું પ્રોગ્રામ છે? વૃંદાવન વૃંદાવન જઈશું. બાકી બિહારીજી રાધે રાધેના મસ્ત તલ્લીન થઈ જઈશું ભગવાનના ધૂનમાં.